વેલકમ બેક. વડોદરા કલેક્ટર કચેરીમાં ભ્રષ્ટાચાર મામલે વડોદરાના માંજલપુરના એમએલએ યોગેશ પટેલ મેદાનમાં ઉતર્યા છે. ત્યારે તેમના સમર્થનમાં વડોદરા જિલ્લાના સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર પણ જોડાયા છે. તેમણે જણાવ્યું કે જમીન પચાવી પાડનાર સામે કડક કાર્યવાહી થવી જોઈએ. તો સાથે તેમણે ઉમેર્યું હતું કે કેટલાક કિસ્સાઓમાં ગરીબ ખેડૂતની જમીનો હડપી લેવામાં આવતી હતી, જે અંગે તેમના દ્વારા કલેક્ટર કચેરી ખાતે અગાઉ રજૂઆત પણ કરી હતી. ઉલ્લેખનીય છે કે વડોદરાના સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલના સ્ફોટક આક્ષેપો બાદ જણાવ્યું હતું કે કલેક્ટર કચેરીમાં એને પ્રીમિયમની ફાઇલો દબાવી રાખવામાં આવે છે. પૈસા ખાવા માટે ભ્રષ્ટાચાર કરવા કલેક્ટર કચેરીમાં આ ધંધા થાય છે. ફાઇલોમાં ક્વેરી કાઢી અધિકારીઓ પૈસા ખાવાના ધંધા કરે છે. ઉપરાંત ફાઇલો દબાવી અને નાગરિકોને ખોટી રીતે હેરાન કરવામાં આવે છે. હાલમાં અમારા જે સિનિયર ધારાસભ્ય આદરણીય યોગેશ કાકાએ જે મહેસૂલ વિભાગની વાતને લઈને માન્ય કલેક્ટરશ્રીને પત્ર લખીને જે અત્યારે રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં થઈ રહી ગેરરીતિઓ અને અત્યારે જે ચાલતી પરિસ્થિતિને વાકેફ કરી અને જે તપાસ માગી છે એ તપાસને હું પૂરેપૂરું સમર્થન આપું છું. સાથે સાથે મારે એટલું કહેવું છે કે જે બોગસ ખેડૂતો કરવાની વાત જે યોગેશ કાકાએ કરી છે, બોગસ ખેડૂતોની વાત 6 મહિના પહેલાં મેં મારા સાવલી તાલુકાની અંદર સામતપુરા ગામના ખેડૂતો એને માત્ર વિધવા બહેનોને ટાર્ગેટ બનાવીને, જે બિચારા અભણ છે, વિધવા છે, એમને ખબર પણ નથી કે એમની જમીનની અંદર કોઈ અન્ય લોકો ખોટી રીતે ઘૂસી ગયા છે. વડોદરા કલેક્ટરશ્રીને આશરે 1.5 મહિના પહેલાં મેં કાગળ પત્ર લખેલો કે આપણી પાસે કેટલી ફાઇલો નીચેથી આવી, એમાંથી કેટલી મંજૂર કરી. તો એમને જે મને જવાબ આપેલો, અહીં લગભગ 1350 જેટલી ફાઇલો આવી કલેક્ટર પાસે. એમાંથી